હવે જો કે ટૂંક સમયમાં ખરિયાબરી આવી જાય તો સારું, નગર પાછા હેરાન થઈશું. હા, તો વાંય વાંય જ ફરે હે, એક ઠેકાણે ઊભી નથી રહેતી. પાછા આપણે ટકવી એટલી ઘડી ટકે પડખે ને જો શેટા જાય તો પાછી શેટે આવી. હવે ભાઈ આવી જાય ટેન્શન નહીં. જો પાણી આવી ગયું. જો ભાઈ ઓલ પર ફરે છે ને ગાય અહીંયા ઊભી છે. અહીંયા આપણે મેકીને વયા આંક્યું જીરામાં ડોટે ન કરે, જીરું ખાય નહીં. આ પડખે સરસી હમણાં ના શું હાલે એટલે ભાંગી નાખે. કે આપણે ભાઈને ફોન કર્યો તો નામ નહોતું દીધું કે આ ગાયું અહીંયા છે, પણ આવીને એમ પૂછ્યું કે મોરલી ગાયું અહીંયા છે. જે પૂછે એ મોરલી ગાનું જ પૂછે છે. તો મોરલી જો નોર્મલ હોય ને પોળી છે શાંતિથી. અહીંયા હતા ભાઈને ખબર પડે કે આપણે હરણવી અહીં, તો એ બેઠા સાંયે વાઈટે વી જાય તો ઓલે ગાન વાસડું લઈને ઘરે વહી જાય, તો આપણે ટેન્શન એટલું ઓછું. તો આને આપણે જો ગોમતીને દાબી એ જ રીતે દાબી છે. વાસડું ખેંચવાનું કાર્યક્રમ ચાલુ નીકળવાનું. હે નહીં ખેંચાય એકલા? તો નથી અહીંયા ચાલ્યા વગર મેળ આવે એવું નથી, એકલા અહીંયા ખેંચાય એવું થાય. હા ને ગાયું તો આમ ભાગા ભાગ જાય આમાં શેઠે, તકલીફ જેવું છે થોડુંક. ખેંચો મને ખેંચ્યું વાસરું એનો આપણે બ્લોગ ન બનાવ્યો, કારણ કે 2 જણાથી ખેંચવું પડે એવું હતું. ભાઈ જો કે ઓલપુર ગાય વાળવા ગયા હે, હજી કમ્પ્લીટ હજી 60 જ છે. જો કે આવ્યો છે વાસડો, હજી ગાય જગ્યાએથી ઊભી નથી થઈ અને હજી કોઈ જે દેખાડે એવું નથી, કારણ કે યુટ્યુબમાં જે લોહી જેવું વધારે નીકળેલું હોય તો એવા વિડીયો આપણે અલાઉ નથી, તો એના હિસાબે આપણે નથી દેખાડતા. અને આપણે ફેસબુક પર પેજ ખોલ્યો હોય તો સેમ આ જ નામ છે, શ્યામીર વ્લોગ્સ. તો જે કોઈ ભાઈ ફેસબુકમાં હોય તો ફોલો કરી લેજો. હવે આપણે મોરલી ગા પણ ફૂલાય એવું લાગે છે. હરણ તો એ વી જાય, તો મોરલી વાઈને વિયાણે તો તકલીફ જેવું થઈ જશે. તો 2 વાસરું ઘરે કેમ લઈ જવા એવું થાય છે. જો કે ટ્રેક્ટર છે એટલે તો એ તીથીને વાંધો નહીં આવે, પણ આપણે ગાયું લઈને ઘરે જવું પડશે એવું લાગે. હવે આપણે ગાને ઊભી કરવાની કોશિશ કરવી, જો ઊભી થાય તો ઊભી થઈ જાય તો સારું વધારે. અરે ઊભી થઈ જાય ને થઈ જવી બે થઈ જાય. હા લો, હજી એક પરપટો બાકી છે. કે હવે એ આવશે ને એ પછી મેલી આવશે. મેલીને પડતા હજી વાર લાગશે. અમુક દાન 15 મિનિટે થાય, અમુક દાન કલાકે થાય, અમુક દાન 2 કલાકે થાય. ગા ઉપર સંપૂર્ણ આધાર જાય. ઘડીક તો એવું લાગ્યું ઉમળી જાય છે, પછી સાટવા માંડે. હવે આપણે સંપૂર્ણ તકલીફ દૂર થઈ જાય. જો ગાય વાળકું અહીંયા હે અને આપણે ગાયું કાઢી લીધી કે થેન્ક યુ. હજી જો કે હાથ બગડ્યા હે, તો કે આમ પડખે પાણી છે તો હાથ બાદ ધોઈ નાખી જઈ. ગા ભલા વાસણું છાંટતી હોય. ભાઈ ઓલકોર બેઠા છે તો વાંધો નથી, અહીંયા તકલીફ જેવું નથી. આપણે જો કે હમણાંથી આંક્યોર આવ્યા નથી તો આપણને ખ્યાલ નથી કે આંક્યોર પાણી છે કે નહીં. ને હાથ ધોવા પડશે હવે, એ સિવાય નહીં મેળાવે. ખાડામાં થોડું પાણી લાગે છે, વાંધો નથી. ખારું પાણી, હાથ એકદમ સાફ થઈ જશે. ઊંચી સાટા હે બેઠી થઈ. વાસડું સળતું જ નથી ને ધરું છે. થોડા દીએ ટાઈડ આવતી હોય એમ કરે. પરપટો જો કે બીજો આવી ગયો તો અને ફોડી નાખી. હે ફૂટી ગયો ઝડપથી. હવે મેલી પડવાની શક્યતા એકદમ રહે. હવે ઝડપથી પડી જશે. હાથે નાથે ન થવા માંડતી. લે 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 બસ એનો એમ ન સમરે. હાથે નાથે થવા માંડે. હો વધારે પડતું વાસડું જોઈ કે જો ટાઈટ સડી જેવી એમ કરે. બબુ ઊભો થાય ઠેકડા માર. હજી હળ કરે.
એની માએ બરાબર સાઈટ્યો નથી વાસડા, પછી બેઠી શાંતિ પડખે. હવે જાવી આપણે ગાયું કરીને કે આપણે ગાયું પાસે ભેળવી મૂકશે એકાદું ખેતર બે જે ત્રણ ભાઈ જો હુઈ ગયા ચાળી હેઠ ગાજો એની પોતાનું વાહડું મૂકીને વહી હારે રહેતી નથી. વાસડું જોઈ કે ઓલકોર હે ઘડીક સાઈટ્યું હોય ને વળે પા ગાયું વહી આવે છે. એકલી નથી રહેતી ઓલકોર, ગાયું મૂકીને ગાયુંમાં વહી વહી આવી. તકલીફ થોડીક છે, ઉમણી ન જાય સારું છે, નકર પાછા વાંધા પડશે. તો વાસડું હાટે ગાયું પાછી લઈને આવવું પડ્યું, કારણ કે ગા રહેતી નથી ગાયું વગર. ગાયું જોવે છે શું છે, વાસડું સંભાળે છે. એ ગા છે હાવ વાંહે ઠેઠ. હા પગ બગ મેલતા નહીં, સાટો આવી મંડ્યા પાસે તો. બધા સાટે એક કોઈ એક. હા હા વાસડુંમાં આવતી ના હાઈ બીજા સાટે. રાઈટ રાઈટ એમ કરી તો કદાચ વાસડું પાસે આવે. હા હા આવી લે અહીંયા તારું વાસડું ક્યાં હતા? વાસણું જોઈ કે ઊભી કરવાની કોશિશ કરીએ પણ ઊભું નથી થતું, પડી જાય. હવે શું લઈને વહી આવશે તો હું જવા દો ગાયું આવડો. હે ગા રહેશે આવીને નહીં રે ગા તો હારે હારે વહી આવશે. તો જવા દે આવડા આવડે એવું. ફોન આવી ગયો લે માંડ વાસડું ઉપાડ્યું તો ફોન આવી ગયો. ગાયું જો વેળા થઈ જાય ઘર કોઈ ઉપડે બધી. હા વાસડું સીધું લેતા આવું, આ પાણી પીને હાલ્યો આવું. ગાવડું ગાયું વહી જશે, વાસડું લઈ જવાય ને કંઈક લેતા આવજો. હાલો હવે રહેશે મોટા ભાઈ વાસડું હારે ને આપણે જઈએ ગાયું લઈને પાણી પીને ઘરે. ગા તો જોઈ કે રહી જાય છે, વાંધો નહીં આવે એવું લાગે છે. તો ગાયું અને જે આપણે હરણગા વિહાણે એ બધા હારે જ પહોંચ્યા. હજી હરણગાન લઈને હાલ્યા આવે વાસડું હતી. હા ભૂરી તો ભૂરી સેલરે જઈ છે. આવી ગયા મોટરસાઇકલ લઈને વાસડું. હા આવ્યું વાસડું. એટલે ઠેલીમાં નાખ્યું, ઠેલીમાં નાખ્યું એક બારું હે. થોડા થોડ લઈને આવ્યા છો. સાંયે જવા દો સાંયે. એ તાનું વધ્યું હતા રે. હો વાસડું જો કે લઈને જો મીક દીધું વાડામાં. હવે એમાં એકથી સાઈડે રાખે તો વાંધો નહીં, એ તકલીફ જેવું નહીં, ઠેઠ પડી જાય. એ મેલી આપણે પડવામાં વાર છે. હવે જો કે કૂતરાની ઢેન આપણે રાખવી પડશે, નગર પછી મેલી ખાઈ જશે કૂતરા. જો તો અહીં આપણે મુંડીગા વાસડું ધવરાવે છે. આ વાસડો અત્યારે જે આપણે હરણગા વિહાણે એ વાસડો બે સેમ જ છે, અદલા બદલી જાય એવા છે. જો કે પહેલું ત્રું ગાવડું ખબર ન પડતી સાચી તો ઓલું વાસડું ન ધવરાવે. તો મુંડીગા આમ ફરીને આવી પછી જો આ વાસડું અને સામે જે વાસડું રહ્યું બી સેમ લાગે છે. એમાં થાય આપણા મોરલાના નહીં હોય, પરંતુ છે આ મોરલાના. એમાં જો કે સહેજ કાબડી છે, તો એના હિસાબે વાસડું આવ્યું કાબડું. હવે આપણે મુંડીગાને વાસડાને ધવરાવવાનો પ્રયત્ન કરીએ. ધવરાવત હા મુંડે હા ધાવા દે ને ભીલ્યું ખાના માના ધવરાવીને કશ નહીં ધાવા દે. બસ થઈને સવારમાં થયો નહોતો વાસડો અને અત્યારે પાછો ધાવા દોટ લે ધાયનગર મરી જઈશ. આવ હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને.